આમ સાક્ષાત અનુભવ થયો હોય, એમના કોઈક આદેશનો, એમની પ્રસન્નતાનો, એવી પળ આપણે યાદ કરવી જોઈએ કે જ્યારે ઈશ્વરના અનુગ્રહનો આમ સાક્ષાત અનુભવ આપણને થયો હોય. અને એવી પળ યાદ કરીને ભગવાનનો જે આ ધ્યાન, મંત્ર, જપ, કંઈ પણ પૂજા, સેવા, આરાધના છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, એટલે મંત્રના જાપ પહેલાં આપણે એવો ભાવ ધારણ કરીએ એટલે ભગવાનના અનુગ્રહનો કેવો સુંદર લાભ મળેલો છે આપણને. આવું કંઈક યાદ કર્યા પછી આ ભગવદ્ ગીતા જે છે એનું જે શ્રવણ કરીએ આપણે, એ ભગવાનના ઉપદેશનું ધ્યાન છે. એટલે ભગવાનનું શ્રેષ્ઠ ધ્યાન કયું કહેવાય? તો ભગવદ્ ગીતાના ઉપદેશનું શ્રવણ કરીએ એ ભગવાનનું શ્રેષ્ઠ ધ્યાન છે. ભગવાનનું ધ્યાન થઈ જાય, ભગવાનના ઉપદેશનું સ્મરણ થઈ આવે, એ રીતે ભગવદ્ ગીતાને ભણવી જોઈએ. ભગવદ્ ગીતાનો આપણે થોડા જે પ્રસિદ્ધ બધા ભગવદ્ ગીતાના વાક્યો છે એ અહીંયા લખેલા છે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. 15મા અધ્યાયમાં જે અમુક પ્રસિદ્ધ છે, જે બધાને કંઠસ્થ હોય, હૃદયસ્થ હોય, પરમાત્માની પ્રાપ્તિ થાય પછી ફરીથી આ સંસારમાં આવાગમન રહેતું નથી. જન્મ મૃત્યુનું જે ચક્ર છે, જન્મ મૃત્યુના ચક્રમાંથી, આવાગમનમાંથી હંમેશ માટે મુક્તિ થાય છે. જન્મવામાં વાંધો શું છે? નરસિંહ મહેતા તો કહે છે, અમે તો આપણે ભગવાનની સેવા કરતાં કરતાં અનંત જન્મો સુધી અમે જન્મીએ તો અમને વાંધો નથી. જન્મને દુઃખ નથી કીધું, પરંતુ જન્મવાની સાથે જે બધા શરીર, આ ઉપાધિ વગેરે જે છે એને હું માનીને દેહાભિમાનપૂર્વકના વિચારો, ઈચ્છાઓ, સંસ્કારો જે બધા છે એ દુઃખનું કારણ હોય છે. એટલે ભગવદ સેવામાં આપણે અનુરક્ત હોઈએ એનો વાંધો નથી, પરંતુ જન્મ મૃત્યુનું ચક્ર એને સંસાર કીધો છે. પરવશતાએ જન્મ લેવો પડે છે આપણને. કોઈ કાયદાઓ જે છે ઈશ્વરના, એમાં આપણને એવું સ્વતંત્રતા હોતી નથી કે મારે આ ઘરે જન્મ લેવો છે કે જેમાં સત્સંગ વગેરે હોય, સત્સંગનો લાભ મળતો હોય, એવા ઘરે મારે જન્મ લેવો છે. એવી કોઈ સ્વતંત્રતા આપણને નથી. એ ભગવાને જે માતા પિતા આપ્યા હોય ત્યાં જ આપણને જન્મ લેવો પડે. તો જન્મ મૃત્યુથી છુટકારો એટલે શું? હકીકતમાં પરતંત્રતાથી હંમેશ માટેની મુક્તિ. મૃત્યુ પણ આપણને એવું થાય કે એકાદશીએ ને કોઈક ઉત્તરાયણમાં ને વગેરે વગેરે રીતે આપણે આ દેહનો વિદાય થાય એવું ઈચ્છીએ આપણે, પરંતુ જન્મવામાં પણ આપણી સ્વતંત્રતા નથી અને ક્યારે આ દેહ છોડવો ને એમાં પણ સ્વતંત્રતા આપણી નથી. એટલે કોઈક દોરી હોય, એ દોરીનો એક છેડો આપણા હાથમાં નથી અને એનો બીજો છેડો પણ આપણા હાથમાં નથી, તો વચ્ચેની આખી દોરી આપણા હાથમાં જે આપણે પકડીને બેઠા છીએ એવું કહેવાય ખરું? એટલે જે જીવનના બે છેડાઓ જ આપણા હાથમાં નથી, જન્મવાનું એ આપણા હાથમાં નથી, ક્યાં કેવી રીતે, ક્યારે, કયા મુહૂર્તમાં વગેરે જન્મવાનું, કઈ રાશિમાં જન્મવાનું એ આપણા હાથમાં નથી. મૃત્યુ પણ આપણા હાથમાં નથી. અને વચ્ચે આપણે એવું આમ થોડુંક અભિમાન કરતા હોઈએ, આ જીવન મેં આવી રીતે જીવ્યું, આટલા સરસ કર્મો કર્યા, આટલા સત્કર્મો કર્યા, આવી રીતે આ સિદ્ધિઓ, આ ભૌતિક વ્યવહારિક વસ્તુઓ મેં પ્રાપ્ત કરી. હકીકતમાં આ જીવનરૂપી દોરી છે એના બે છેડાઓ જ આપણા હાથમાં નથી. તો વચ્ચે આ સમગ્ર જીવન છે એ આપણા હાથમાં હોય એવું કહી શકાય જ નહીં. આપણું સંપૂર્ણ જીવન ઈશ્વર નિયંત્રિત જ છે. ઈશ્વરનું એક હથ્થું શાસન આપણા બધા જીવો ઉપર અને સમગ્ર જગત ઉપર છે. ભક્ત આ રીતે ઈશ્વર સમર્પિત જીવન જીવે છે. ઈશ્વરનું મહિમા એને ખ્યાલ છે. તો 7 થી 12 અધ્યાયમાં ઈશ્વરના મહિમા વિશે, ઈશ્વરની વિભૂતિ વિશે, ઈશ્વરની ભક્તિ શરણાગતિ વિશે ભગવાને વાત કરી કે કેવી રીતે હૃદયમાં સાચો ઈશ્વર પ્રેમ પ્રગટ થાય. તો ઈશ્વરનો મહિમા ખબર હોય તો સાચો પ્રેમ પ્રગટ થાય જ. ઈશ્વર માટે સાચો પ્રેમ પ્રગટ ન થવાનું એક જ કારણ છે, આપણે ઈશ્વરને ઓળખતા નથી. તો ઈશ્વરને ઓળખીએ, એમના મહિમા વિશે જેમ જેમ જાણીએ, એ જ જગતને ચલાવી રહ્યો છે, મારા જીવનનો દૂરી સંચાર પણ એ જ કરી રહ્યા છે.
એટલે મારા જીવનની સારી નરસી દરેક પરિસ્થિતિઓ જે છે એ ઈશ્વરનો અનુગ્રહ છે. જે કંઈ છે ઈશ્વર છે. એ શરૂઆતમાં આપણને સમજવું થોડુંક કદાચ અઘરું લાગે તો એવું ચોક્કસ સમજી શકાય કે જે કંઈ છે એ ઈશ્વરનો અનુગ્રહ છે. ઈશ્વર કૃપાળુ છે, ઈશ્વર સર્વજ્ઞ છે. બધા જીવોના સમગ્ર ભૂતકાળ, સમગ્ર ભવિષ્યકાળ, સમગ્ર વર્તમાનને એક સાથે જાણે છે. એટલે આપણું હિત ઈચ્છે છે, હિત જાણે પણ છે અને સર્વજ્ઞ છે, સર્વ સમર્થ છે. માટે મારા જીવનની પ્રત્યેક ક્ષણ ઈશ્વરનો અનુગ્રહ છે. તો કણે કણમાં, ક્ષણે ક્ષણમાં ઈશ્વર કૃપા વર્તમાન છે. છતાં આપણે ઈશ્વરને ઓળખીએ નહીં એનાથી મોટું કોઈ આશ્ચર્ય નથી. કણે કણમાં અને ક્ષણે ક્ષણ ઈશ્વરની કૃપાનો અનુગ્રહ બધાને થઈ રહ્યો છે. એની નોંધ ના લઈએ ને એ મોટું આશ્ચર્ય છે. એટલે ચમત્કાર કોને કહેવાય કે ઈશ્વરના અનુગ્રહને આપણે ન સમજીએ ને તો ચમત્કાર કે આશ્ચર્ય કહેવાય. કે જે આટલો જીવંત છે, આટલો વર્તમાન છે, છતાં એને આપણે ઓળખી શકતા નથી. એટલે મહાત્માઓ આવી રીતે શિવમહિમ્ન સ્તોત્રમાં પણ સ કસ્ય સ્તોતવ્ય કતિવિધ ગુણ કસ્ય વિષય એવું પુષ્પદંત આચાર્ય કહે છે. ત્યારે કહેવાનો ભાવાર્થ એ જ છે કે પરમાત્માને ન જાણવાનું કોઈ ખરું કારણ જ હકીકતમાં નથી. છતાં એમ ઈશ્વર પ્રત્યે લોકો અભિમુખ થતા નથી. મારી પાછળ મારે કઈ વસ્તુ પડી છે જોવું હોય તો મારે પાછળ જોવું પડે, એ તરફ અભિમુખ થવું પડે. તો ઈશ્વરને જાણવા માટે ઈશ્વર તરફ અભિમુખ થવું પડે. ઈશ્વર તરફ આપણી દ્રષ્ટિ, આપણું ધ્યાન કેન્દ્રિત હોવું જોઈએ, તો પછી જાણવા મળે. આને જ સાદી વસ્તુમાં ઈશ્વરની ભક્તિ અથવા તો ઈશ્વર વિષયક જે જ્ઞાન છે એની વૃત્તિ આપણા અંતઃકરણમાં, હૃદયમાં જન્મવી જોઈએ. તો ઈશ્વર કૃપાનો કે ઈશ્વરનો અનુભવ તો થઈ જ રહ્યો છે. કારણ કે કણે કણ અને ક્ષણે ક્ષણમાં ઈશ્વર પોતાને પ્રગટ કરી જ રહ્યા છે. તો પછી જણાતા કેમ નથી, ઓળખાતા કેમ નથી? કારણ કે આપણે ઈશ્વર અભિમુખ બન્યા નથી. ઈશ્વર અભિમુખ બનીએ એટલે શું? ઈશ્વર તરફ આપણી દ્રષ્ટિને કેન્દ્રિત કરીએ એટલે શું? તો ઈશ્વર વિષયક આ જે જ્ઞાન છે એ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ. એટલે ઈશ્વર દર્શન ક્યારે થાય? ઈશ્વર વિષયક મહિમા જ્ઞાન હોય અને હૃદયમાં સાચો ઈશ્વર પ્રેમ હોય. તત્વજ્ઞાનનું ગમે તેટલું શ્રવણ કરીએ છતાં પણ આપણે એ જ જોવા માટે ટેવાયેલા છીએ જેના માટે આપણને આકર્ષણ છે. તમાકુ, બીડી વગેરે જેનું વ્યસન થઈ ગયું હોય એ બધી ડાઈ વાતો સાંભળે ચોક્કસ, પરંતુ એ છોડી શકતો નથી. એટલે એને એ જ દેખાય કે જેમાં એનું મનને આકર્ષણ હોય. એમ તત્વજ્ઞાનનું ગમે તેટલું શ્રવણ કરીએ પણ આપણને પ્રેમ, આપણો પ્રેમ જો સંસારની વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિમાં વહેંચાયેલો કે વિખરાયેલો હોય તો પછી ઈશ્વર જે છે એ પોતાનું સાચું સ્વરૂપ પ્રગટ કરતા નથી. એટલે ઈશ્વર વિષયક મહિમા જ્ઞાન પણ જરૂરી છે અને હૃદયમાં સાચો પ્રેમ પણ જરૂરી છે. મહિમા જ્ઞાન અને પ્રેમ આ બે વસ્તુ થાય તો ઈશ્વરનો સાક્ષાત્કાર કે દર્શન થાય. એટલે મહિમા જ્ઞાન હોય તો પ્રેમને સાચી દિશા મળે છે. જેમ આપણે વિચાર કર્યો કે નહેર હોય એ સૂકા રણમાં જાય તો સુકાઈ જાય, પરંતુ એ જ નહેરનું પાણી કોઈ ખેતરમાં જાય તો અનેક ગણું અન્ન, ફળ, શાકભાજી વગેરે ઉત્પન્ન કરે. તો ઈશ્વરનું મહિમા જ્ઞાન હશે તો આપણો પ્રેમ, આપણી ભક્તિ વગેરે જે છે એ સંસારમાંથી સંકેલાઈને ઈશ્વર તરફ વળશે, એટલે ફળદ્રુપ થશે. એટલે જ્ઞાન, એ મહિમા જ્ઞાન એ પ્રેમને સાચી દિશા આપે છે. અને પ્રેમ કઈ રીતે મદદરૂપ થાય છે જ્ઞાનને? તો કે પ્રેમને લીધે આ જ્ઞાનને વેગ મળે છે. એટલે વધારે ને વધારે સાચો પ્રેમ હોય તો વધારે ને વધારે જાણવાનું મન થાય. એટલે સાચો પ્રેમ હોય તો એ જ્ઞાનને પણ ધક્કો મારે. એટલે ઈશ્વરની ભક્તિ હોય તો આપણને ધક્કો મળે ઈશ્વરને જાણવા માટે. આપણા યોગ સંસ્કારો જાગૃત થાય. મનુષ્ય જન્મ મળ્યો છે એટલે ભોગ સંસ્કારો પણ છે, યોગ સંસ્કારો પણ છે. પરંતુ ઈશ્વરની પ્રેમ, ભક્તિ, પ્રેમ વગેરે હશે તો આપણને વારંવાર યોગ સંસ્કારો પ્રબળ આપણા બને કે જેથી વધારે ને વધારે નજીક આપણે ઈશ્વરની જઈ શકીએ. તો આ પ્રમાણે ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય એને શાસ્ત્ર કીધું છે.
શાસ્ત્ર એટલે જીવ જગત ઈશ્વર, બંધન મોક્ષ અને મોક્ષનો ઉપાય એવો કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. આ 6 વસ્તુઓનું જેમાં સંપૂર્ણપણે માર્ગદર્શન હોય ને શાસ્ત્ર કીધેલું છે. તો આમ ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય એ શાસ્ત્ર છે, અને એટલે આ શાસ્ત્રરૂપી એક બહુ જ સુંદર ઉપદેશ એમાં પ્રાપ્ત થાય છે. ભવરોગ કે સંસારરૂપી રોગની એ સૌથી ઉત્કૃષ્ટ દવા છે. ભવરોગ શું છે? પાર્થાય પ્રતિબોધિતામાં ભવદ્વેષિણી માં ભગવદ્ ગીતાને ભવદ્વેષિણી કીધું છે. ભવ એટલે સંસાર રોગ. સંસાર રોગ આપણે વિચાર કર્યો, પરતંત્રતાને સંસાર કીધો છે. આ જગતને સંસાર નથી કીધો, પરંતુ પરતંત્રતાને સંસાર કીધો છે. તો આપણે જે કરવું છે નથી કરી શકતા એની પરતંત્રતા છે, તો પરતંત્રતાને જ સંસાર કીધો છે. પરતંત્રતામાંથી મુક્તિ અપાવનારી આ માં ભગવદ્ ગીતા છે. તો એ સૌથી સારી એકદમ ઉત્કૃષ્ટ ઔષધિ છે. તો ઉત્કૃષ્ટ ઔષધિ હોય, સૌથી સારામાં સારી દવા કોને કહેવાય? જે આમ ગળી ગળી હોય એને સારામાં સારી દવા કહેવાય, જે લેવી ગમે બધાને. એને આપણે સારામાં સારી દવા સામાન્ય રીતે કોને કહીએ? હા, જે અસરકારક હોય, જે આપણો રોગ મટાડે. સૌ ધીરે ધીરે મટાડે એવું નહીં, ભાઈ જલ્દી આપણે તાત્કાલિક રોગ મુક્ત થવું છે. એટલે કે જે અસરકારક હોય, જે જલ્દીથી રોગ મટાડે એ સારી કહેવાય. પછી એકદમ કડવી હોય, આમ જીભ ઉપર મૂકવાનું મન ના થાય એવી હોય તો પછી એને આમ સારામાં સારી દવા ના કહેવાય. એટલે ભાઈ મધુર હોવી જોઈએ, આપણને લેવાનું મન થાય એવી હોવી જોઈએ. તો આ ભગવદ્ ગીતા એવી ઔષધિ છે કે તાત્કાલિક આ સંસાર રોગમાંથી આપણને મુક્ત કરે છે. બધા માટે સુપાચ્ય અને બધાને ગમે એવી છે. ભગવદ્ ગીતા ભણવાનોય કોઈને કંટાળો ના આવે ને એવી રીતે ભગવાને ઉપદેશેલી છે. બહુ આમ અઘરું અંદર ઉપદેશેલું હોય, જે સાધનાઓ સામાન્ય માણસ કરી જ ના શકે. ભગવદ્ ગીતા ભણવા માટે ઘર બહાર સ્વજનો ભોગો બધું છોડીને ક્યાંક ગુફામાં, હિમાલયની કોઈ ગુફામાં જવું પડે તો કોઈ ભગવદ્ ગીતા ભણે? ભગવાને ભગવદ્ ગીતાનો ઉપદેશ ક્યાં કરેલો છે? રણ મેદાનમાં કરેલો છે. એટલે આમ ભગવાને અર્જુન જરાક એની માનસિક સંતુલન ગુમાવી હોય. વિષાદ યોગનો જો આપણે યાદ હોય તો વિષાદ યોગમાં અર્જુન પોતાનું સંતુલન ગુમાવી બેઠો. તો ભગવાને અર્જુનને એવું ના કીધું ચાલ આપણે થોડુંક આમ બહાર જઈએ, આ યુદ્ધની બહાર જઈએ અને શાંતિથી તને ઝાડ નીચે થોડુંક સમજાવું, તને થોડુંક સાંત્વના આપું. ભગવાને ત્યાં ને ત્યાં જ રણ મેદાનમાં ઉપદેશ આપેલો છે. આપણે બધા રણ મેદાનમાં જ ઊભા છીએ. જીવન સંગ્રામ એવું કહેવામાં આવે છે. આ મનુષ્ય જીવન પણ સંગ્રામ જ છે. આપણા મનમાં દૈવી અને આસુરી વૃત્તિઓ, દેવો અને અસુરો, દૈવી અને આસુરી વૃત્તિ વચ્ચે સંગ્રામ ચાલુ જ છે. એટલે રણ સંગ્રામ કે જીવન સંગ્રામમાં જ આપણે ઊભા છીએ. અને માટે આ જે ભગવદ્ ગીતાનો જે ઉપદેશ છે, દવા છે, અસરકારક છે. ભગવાને યુદ્ધ મેદાનમાં જ ઉપદેશેલી હતી અને અત્યારે પણ આપણે જીવન સંગ્રામમાં જ ઊભા છીએ. અને જીવન સંગ્રામમાં સામેવાળો એટલે યુદ્ધ મેદાનમાં ઊભા હોઈએ તો અર્જુન એવું કહી શકે કે નહીં, આ વ્યક્તિ સામે નહીં, મને ઓલા વ્યક્તિ સામે લડવું છે. યુદ્ધમાં તો સામે જે આવે એની સામે લડવાનું હોય. એટલે આ વ્યક્તિ, આ વસ્તુ, આ પરિસ્થિતિ, આ ઉનાળામાં યુદ્ધ નહીં કરવાનું, શિયાળામાં યુદ્ધ કરવાનું, એવું બધું ના હોય. યુદ્ધ હોય, સામેવાળો શત્રુ સેના આવી ચડે તો પછી ગમે તે દેશ હોય, કાળ હોય, વસ્તુ, પરિસ્થિતિ, વ્યક્તિ ગમે તે હોય, સામે લડવાનું છે. આમ આપણે પણ જીવન સંગ્રામમાં છીએ, જીવન સંગ્રામમાં ઊભા છીએ. એટલે આ પરિસ્થિતિ મને નથી ગમતી એવું બોલી જ ના શકીએ આપણે. કોઈક રીતે ભગવાનના ઉપદેશને સમજીને એ જીવન સંગ્રામમાં ટકી રહેવાનું છે. પોતાનું રક્ષણ પણ કરવાનું છે. યુદ્ધ કરવાનું છે એટલે ખાલી શસ્ત્રો ઝીંકવા એવું નહીં, પોતાનું રક્ષણ પણ કરવાનું, પોતાનું માનસિક સંતુલનને એ પણ જાળવી રાખવાનું. એટલે અર્જુનને ઉપદેશ પ્રાપ્ત થયો તે અર્જુન ભાગી નથી ગયો. યથેચ્છસી તથા કરું, છેલ્લે 18મા અધ્યાયમાં કીધું. ભગવાન તમે જેમ કહેશો એમ કરો, એમ હું કરીશ. કરીશ્યે વચનમ તવ, કરીશ્યે વચનમ તવ અર્જુન કહે છે. અને પછી ભગવાને કીધું એકવાર એવો નિશ્ચય જન્મે કે આ અર્જુન યુદ્ધ કરવાનો જ છે, તો પછી ભગવાન કહે છે યથેચ્છસી તથા કુરુ. તો આ પ્રમાણે ભગવદ્ ગીતા રૂપી જે દવા છે, અસરકારક છે.
આપણને ઉપયોગી છે, પ્રસ્તુત છે, આજના જીવનમાં પણ એટલી જ પ્રસ્તુત છે. એવું નથી કે મહાભારતના જમાનામાં ભગવાને ઉપદેશ આપ્યો હોય અત્યારે એને કેવી રીતે લાગુ પાડી શકાય, અત્યારે પણ એટલી જ પ્રસ્તુત છે, એટલો જ એ ઉપયોગી પણ છે. પછી બીજી દવા કેવી હોવી જોઈએ કે એની કોઈક ઊંઘની દવા લેતું હોય તો પછી એની ટેવ પડી જાય. તો એવી દવા એવી ના હોવી જોઈએ કે જેની વ્યસન થઈ જાય, એની ટેવ પડી જાય, એવું પણ ન હોવું જોઈએ. એની આડ અસર ના હોવી જોઈએ. કઈ દવાને સૌથી સારામાં સારી કહેવાય? અસરકારક હોય, સર્વને સરળતાથી ગ્રાહ્ય હોય એવી હોવી જોઈએ અને એની આડ અસર ના હોવી જોઈએ, સર્વથા સ્વીકૃત હોવી જોઈએ. એટલે સંસારની બધી સમસ્યાઓમાંથી ઉગારનારો ઉપદેશ ભગવાને ભગવદ્ ગીતામાં જ આપેલો છે. અને આવી રીતે રણ મેદાનમાં રહીને ભગવાને ઉપદેશ આપેલો છે. એટલે આપણે પણ આપણા વ્યવહાર જે છે, વ્યવહારમાં જે કોઈ કર્તવ્યો કરતા હોઈએ એ કર્તવ્યોને છોડીને ક્યાંક આવી રીતે સંન્યાસ લઈને આ ભગવદ્ ગીતા ભણવા જવી પડે એવું નથી. વ્યવહારમાં રહીને કર્તવ્યોનું પાલન કરતાં કરતાં ઈશ્વરની શ્રેષ્ઠ આરાધના કેવી રીતે થઈ શકે, ઈશ્વરની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે. અસક્તો હ્યાચરન કર્મ પરમાપ્નોતિ પુરુષ. તો પરમાત્માની પ્રાપ્તિ કેવી રીતે આપણા કર્તવ્ય કર્મો કરતાં કરતાં થઈ શકે એવું અહીંયા ભગવદ્ ગીતામાં ભગવાને ઉપદેશેલું છે. એટલે ભગવદ્ ગીતામાં જે સાધનોનું અનુષ્ઠાન કરવાનું કીધું છે એ બધા વડે થઈ શકે એવું છે. કંઈક છોડીને બધું કરવું પડે, ક્યાંક જવું પડે એવું નથી. અને બીજું, જે દવાની અસર છે એ લાંબો સમય રહેવી જોઈએ. કોઈક દવા લઈએ 24 કલાક પણ એની અસર ના રહેતી હોય તો પણ આ એ શ્રેષ્ઠ દવા ન કહેવાય. શ્રેષ્ઠ દવા કેવી હોવી જોઈએ એના બધા લક્ષણો છે. બધા લક્ષણો ભગવદ્ ગીતામાં ઘટે છે, એટલે એમે બરોબર લાગુ પડે છે. તો સંસારમાંના દુઃખથી છૂટવા માટે જે કોઈ પ્રયત્ન આપણે કરતા હોઈએ છીએ એ પ્રયત્નથી કદાચ તાત્કાલિક સુખ મળી પણ જાય, તાત્કાલિક સુખ મળી જાય, પરંતુ એ સુખ કાયમ ટકતું નથી, કાયમ એવું ને એવું ટકતું નથી. સુખ કાયમ ટકે એ વિષય, વ્યક્તિ, પરિસ્થિતિ ગમે તે હોય, છતાં પણ એમાંથી સંતોષ કાયમ ટકતો નથી. અને સંસારમાં આપણે દુઃખ મુક્તિનો, સુખ પ્રાપ્તિનો જે ઉપાય કરીએ છીએ એ ઉપાયો ક્યારે દુઃખથી છોડાવતા નથી. સારામાં સારું ભણીએ, ડૉક્ટર, એન્જિનિયર થઈએ તો દુઃખ આવે જ નહીં એવું છે. એટલે સંસારમાં સુખી થવાના અને દુઃખથી છૂટવાના જેટલાય ઉપાયો છે, ભૌતિક, વ્યાવહારિક બધા ઉપાયોની મર્યાદા એ છે કે દુઃખથી છોડાવતા નથી. અને જે સુખ આપે છે એ માત્ર સુખ નથી આપતા, દુઃખ મિશ્રિત સુખ આપે છે. સારામાં સારો લાડુ હોય, આપણને ભાવતો હોય, પણ એ લાડુ માત્ર સુખ આપે છે ના. એક લાડુ છે પતી જશે પછી તો એવા ને એવા ને. એટલે સુખ, લાડુને આપણે માણતી વખતે પણ દુઃખ હોય છે. એટલે કોઈ સંસારનો કોઈ સ્થાન એવું નથી, કોઈ સમય એવો નથી, કોઈ વસ્તુ એવી નથી જે આપણને દુઃખથી છોડાવે. દુઃખ મિશ્રિત સુખ આપે છે, ક્યારેય દુઃખથી એ રહિત હોય એવું નથી, માત્ર સુખ આપે છે એવું પણ નથી. પરંતુ ભગવદ્ ગીતા રૂપી જે ઉપદેશ છે, એ દવા છે, એ આવી રીતે સર્વ પરતંત્રતાથી છોડાવી દેનારી છે. 8મા અધ્યાયમાં ભગવાને કીધું, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ. એટલે મારું સ્મરણ કર અને યુદ્ધ કર. યુદ્ધ કર એટલે આપણું કર્તવ્ય કર્મ કર. એટલે જે આપણું કર્તવ્ય કર્મ હોય એ કરતાં કરતાં કેવી રીતે ભગવાનનું અનુસ્મરણ થઈ શકે એવો ઉપદેશ ભગવાને અહીંયા આપેલો છે. ભગવદ્ ગીતા એ મોક્ષ શાસ્ત્ર છે. મોક્ષ શાસ્ત્ર છે એટલે મોક્ષના સ્વરૂપનું અને એના ઉપાયનું, સાધનનું પણ એમાં નિરૂપણ થયેલું છે. એટલે સ્વતંત્રતા, ભવરોગ કે સંસાર જે છે એ પરતંત્રતા છે. પરતંત્રતા જ દુઃખ છે, એમાંથી છોડાવનારી આ ભગવદ્ ગીતા છે. સુખ માટે આપણને અન્ય અધીન ન રહેવું પડે એવો ઉપદેશ ભગવદ્ ગીતામાં આપેલો છે. એટલે પરતંત્રતાથી છોડાવનારી છે. તો અહીંયા ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનું ભાષ્ય જ્યારે શંકરાચાર્યજી લખે છે ત્યારે આદિ શંકરાચાર્યજીએ
ભગવદ્ ગીતાના 15મા અધ્યાય ઉપર ભાષ્ય લખ્યું ત્યારે એક વાક્ય લખે છે, યસ્માદ મદ અધીનમ કર્મિણામ કર્મફલમ જ્ઞાનીનામ ચ જ્ઞાનફલમ. અહીંયા આ વાક્ય છે, પહેલું વાક્ય 15મા અધ્યાયની પ્રસ્તાવના, કે 14મા અધ્યાય પછી 15મા અધ્યાયનો ઉપદેશ આપવાની જરૂર કેમ પડી? તો પરમાત્મા સામે ચાલીને શ્રી ભગવાન ઉવાચ, પરમાત્મા સામે ચાલીને જ ઉપદેશ આપવાનો પ્રારંભ કરે છે. તો એવું શું અર્જુનના આવી રીતે ચહેરા ઉપર કંઈક એવી રેખાઓ દેખાઈ હશે, એટલે ભગવાને સામે ચાલીને કરુણાથી પ્રેરાઈને ઉપદેશ આપેલો છે. તો શંકરાચાર્યજી લખે છે, યસ્માદ મદ અધીનમ કર્મિણામ કર્મફલમ જ્ઞાનીનામ ચ જ્ઞાનફલમ. મદ અધીનમ, કારણ કે મારા અધીન, ઈશ્વરને અધીન જ છે. કર્મીઓ કર્મ કરે છે ત્યારે એમનું કર્મફળ જે છે એ ઈશ્વરને અધીન જ એમને મળે છે. કર્મ કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થઈ જશે એવું આપણે કહી શકીએ નહીં. જેમ કે સારા માર્ક લાવવા માટે દરેક વિદ્યાર્થીઓ પ્રયત્ન કરે જ છે, છતાં પણ બધાને 90%, 99% મળી જતા નથી. ઈચ્છિત કોલેજમાં આપણને એડમિશન મળી જાય એવું થતું નથી. મારા કર્મથી ઈચ્છિત પરિણામ હું મેળવી લઈશ, ધારેલું પરિણામ, ધારેલું ફળ મેળવી લઈશ, એ નરી ભ્રાંતિ જ છે. ખેડૂતો હોય તો જ્યારે ખેતી વગેરે કરે તો ત્યારે કેવી રીતે સંપૂર્ણપણે કુદરત ઉપર પોતે મહેનત કરે, છતાં પણ એ પોતાના આવી રીતે કુદરત ઉપર, ઈશ્વરના કાયદાઓ ઉપર એ આધારિત રહે જ છે. અહીં ભગવાન કહે છે, યસ્માદ મદ અધીનમ કર્મિણામ કર્મફલમ. કર્મનું અનુષ્ઠાન કરનારા બધા માટે કર્મફળનો વિધાતા, કર્મફળ દાતા હું છું. મને અધીન જ કર્મીઓનું કર્મફળ હોય છે. એટલે હું ઈચ્છું, એટલે કે ભગવાન પ્રસન્ન થાય એ પ્રમાણે કર્મીઓને કર્મફળ પ્રાપ્ત થતું હોય છે. નીપજે નરથી તો કોઈ ના રહે દુખી, ભવન પર છત્ર દાખે, શત્રુ મારીને સૌ મિત્ર રાખે. આપણા પ્રયત્નથી આપણે ધારેલું પરિણામ પાર લાવી શકાતું હોત તો આપણે બધા સુખી હોત અને આપણા શત્રુઓ દુઃખી હોત. અરે નાના, આપણે તો સંસારમાં અનેક દુઃખોનો સામનો કરવો પડે છે અને શત્રુઓ લીલા લહેર કરે છે. તો એવું કેમ થાય છે? યસ્માદ મદ અધીનમ કર્મિણામ કર્મફલમ, કે કર્મફળનો વિધાતા હું છું. એટલે કર્મણી એવ તે અધિકાર, કર્મ કરવાની તારી સ્વતંત્રતા છે, તારી જવાબદારી છે, તારો પુરુષાર્થ છે. અને મા ફલેશુ કદાચ, અને એવું જે કીધું છે, એટલે કર્મ કરવાનું તારા કાબુમાં છે, તારા નિયંત્રણમાં છે, તારી સ્વતંત્રતા છે. તું કેવી રીતે કર્મ કર, એનું જે ફળ મળશે ને એ હું નક્કી કરીશ, એ તારા નિયંત્રણમાં નથી. એટલે આપણું કર્મ ઈશ્વરની પ્રસન્નતા માટે હોવું જોઈએ. આપણા કર્મથી હું ધારેલું પરિણામ મેળવી લઈશ એવું નહીં. આપણે કર્મ કરવાનું જ છે, મહેનત કરવાની જ છે, પુરુષાર્થ કરવાનો જ છે. એ આપણને આપેલી મહામૂલી તક છે, અવસર છે. એટલે આપણે આપણા કર્તવ્યો જે છે, માતા તરીકેનું, પિતા તરીકેનું, દાદી દાદા, જે આપણું કર્તવ્ય હોય એ પૂરેપૂરી નિષ્ઠાથી ઈશ્વર પ્રસન્ન થાય એ રીતે કરવાનું છે. અને ઈશ્વર પ્રસન્ન થાય તો આપણને એનું યોગ્ય, આપણું હિતમાં હોય એવું પરિણામ કે ફળ મળે. મારા કર્મથી ફળ મળે છે એવું નથી. મારા કર્મથી ઈશ્વર પ્રસન્ન થાય છે, ઈશ્વર પ્રસન્ન થઈને મારા સુધી ફળ પહોંચે છે. યોગ વશિષ્ઠ મહારામાયણથી માંડીને પંચતંત્રની પણ એમાં વાત છે. એક ટીટોડી હતી, ટીટોડીએ સમુદ્ર કિનારે ઈંડા મૂક્યા. ટીટોડીએ સમુદ્ર કિનારે ઈંડા મૂક્યા અને સમુદ્રમાં આવી રીતે ભરતી વગેરે આવે તો એકદમ પાણી કિનારે આવી ગયું, અને કિનારે આવી ગયું પાણી એટલે એના ઈંડા જે છે એ આવી રીતે તણાઈ ગયા. એટલે ટીટોડીએ દેકારો કર્યો. ટીટોડી જે પક્ષી છે એ જ્યારે બોલે, એટલે જે પક્ષીવિદ હોય જે બધા, દરેક પક્ષી હકીકતમાં કેવું બોલે છે એ પોતે આપણને સમજાવે. તો ટીટોડી કેવી રીતે બોલે? ડીડ યુ ડુ ઇટ, ડીડ યુ ડુ ઇટ, ડીડ યુ ડુ ઇટ, ડીડ યુ ડુ ઇટ. એટલે તે આ કર્યું, તે આ કર્યું, તે આ કર્યું એમ. એટલે ટીટોડી સમુદ્રને કહે છે ડીડ યુ ડુ ઇટ, ડીડ યુ ડુ ઇટ, ડીડ યુ ડુ ઇટ એમ. આવી રીતે જ ટીટોડી બોલતી હોય છે. એકદમ ફાસ્ટ બોલવું હોય
ડીડ યુ ડુ ઇટ, ડીડ યુ ડુ ઇટ, ડીડ યુ ડુ ઇટ, આવી જ રીતે એ દેકારો કરે. એટલે એના ઈંડા આવી રીતે જતા રહ્યા સમુદ્રમાં, તો એણે આવી રીતે બહુ મોટો દેકારો કર્યો. એટલે એણે નક્કી કર્યું કે આ સમુદ્રએ મારા ઈંડા લઈ લીધા છે, એને હું હવે પૂરી દઈશ. તો સમુદ્ર કિનારે જે રેતી છે એ રેતીને ચાંચમાં ભરે છે, ચાંચમાં રેતી ભરીને સમુદ્રને ઠાલવવાનો પ્રયત્ન કરે છે. આખા સમુદ્રને હું ભરી દઈશ, એમાં જરા પણ પાણી ના દેખાય ને એ રીતે હું સમુદ્રને ભરી દઈશ. એટલે રાત દિવસ બસ ચાંચમાં રેતી ભરે અને સમુદ્રમાં નાખે. આવું ને આવું ચાલે. અને ઉપરથી એકવાર ગરુડરાજ પસાર થતા હતા. ગરુડરાજે જોયું આ તો અમારી નાતનું પક્ષી આટલી અથાગ પરિશ્રમ કરે છે, મહેનત કરે છે, અને મારે કંઈક કરવું જોઈએ. આ તો અમારો સવાલ છે, અમારી જ્ઞાતિનો સવાલ છે, એવું એ ગરુડરાજને થયું. તો ગરુડે જઈને વિષ્ણુ ભગવાનને કીધું, વિષ્ણુ ભગવાન આવી રીતે કાંઈક ટીટોડી પક્ષી છે, અમારી નાતનું છે, આટલો અથાગ પરિશ્રમ કરે છે, સમુદ્રને પૂરવાનો પ્રયત્ન કરી રહી છે, દિવસ રાત આ ચાલુ જ છે, જરા પણ થાકતી નથી આવી રીતે પોતાના ઈંડા પાછા લેવા માટે. તો વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર સવાર થઈને આવે છે અને પછી એ જુએ છે ટીટોડીનો આવો પરિશ્રમ, આવો પુરુષાર્થ જુએ છે અને સમુદ્રને આજ્ઞા કરે છે કે તું આના ઈંડા પાછા આપી દે. તો સમુદ્ર પછી ટીટોડીને એના ઈંડા પાછા આપી દે છે. તો ટીટોડીને એના ઈંડા પાછા કઈ રીતે મળ્યા? એવું કે બે પ્રકારની વિચારધારા લોકોમાં પ્રવર્તમાન છે. ટીટોડીએ બહુ મહેનત કરીને, બહુ એટલી બધી મહેનત કરી કે એણે સમુદ્રએ એ ઈંડા પાછા આપી દીધા. અને બીજા પ્રકારની વિચારણા એવી છે કે આપણી મહેનતથી કશું થાય નહીં, ઈશ્વર ઈચ્છે ને એ પ્રમાણે જ બધું થાય, ઈશ્વરની ઈચ્છા વગર કશુંય થાય નહીં. એટલે આવી બીજા પ્રકારની વિચારધારા છે. ઘણા લોકો જે મહેનત કરવામાં માને છે, સુખી થવું છે તો કંઈક મહેનત કરવી પડશે, સવાર સાંજ નોકરી ધંધો કંઈક કરવા પડશે તો ભવિષ્યમાં જઈને સુખી થઈશું, મહેનત કરો, મહેનત કરવાથી જ આપણને સુખ સલામતી વગેરે મળશે, એટલે આપણી મહેનત કરવી જોઈએ, એવી પ્રકારની વિચારધારા છે. અને કેટલાક પ્રારબ્ધવાદીઓ મહેનત કરવાથી શું મળવાનું છે, પ્રારબ્ધમાં હશે તો મળશે, એટલે એમ એકદમ નિરાશાજનક વાત કરતા, ઈશ્વરની ઈચ્છાથી જગત ચાલે છે, આપણે ક્યાં મહેનત કરવાની જરૂર છે. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથૈ, એવું ઘણા બોલે મહેનત કરનારાઓ કે ઉદ્યમ વડે સિંહના મોઢામાં જાતે હરણ આવતું નથી, મનોરથો કરવાથી કંઈ ના થાય. આમ બે પ્રકારની વિચારણા કરનારા લોકો એકબીજા સામે આક્ષેપ કર્યા કરે છે. મહેનત કરવાથી પ્રાપ્ત ના થાય. પ્રારબ્ધવાદીઓ એવું કે ઈશ્વર ઈચ્છા પ્રમાણે જગત ચાલે છે, ભગવાન 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 કરવાથી કંઈ નહીં થાય, મહેનત કરો, એવું મહેનત કરનારા લોકો કે. આ બંને વિચારણા અધૂરી છે. એક પણ વિચારણા પૂરેપૂરી સાચી નથી. એટલે સાચી વિચારણા કે પૂર્ણ વિચારણા કઈ કહેવાય? કે ટીટોડીએ ખૂબ મહેનત કરી, ખૂબ પુરુષાર્થ કર્યો, અથાગ મહેનત કરી, એટલે ઈશ્વર પ્રસન્ન થયા. ઈશ્વર પ્રસન્ન થયા એટલે એને ઈંડા એના પાછા મળ્યા. એમ આપણે પુરુષાર્થ કરીએ, મહેનત કરીએ, આપણું જે કર્તવ્ય છે એ કરીએ તો જ એ પ્રસન્ન થાય, અને પ્રસન્ન થાય તો ફળ આપણને મળે. એટલે ઈશ્વર ઈચ્છે એ પ્રમાણે આપણને ફળ પ્રાપ્ત થાય છે. આપણે જ્યારે પણ કહીએ ને કે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જગત ચાલે છે, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે, એની ઈચ્છા વગર તો પાંદડું હલતું નથી, ઈશ્વરની ઈચ્છાથી જ આપણને ફળ વગેરે આપણી મહેનતનું પ્રાપ્ત થાય છે. તો ઈશ્વર ઈચ્છા કરે ક્યારે? ઈશ્વર મફતમાં સંકલ્પ કરતા નથી. આપણી મહેનતને જોઈને, મહેનતને અનુરૂપ સંકલ્પ કરે છે, અને એ પ્રમાણે આપણને આપણી મહેનતનું, આપણા પુરુષાર્થનું ફળ પ્રાપ્ત થતું હોય છે. એટલે યસ્માદ મદ અધીનમ કર્મિણામ કર્મફલમ, મારે અધીન જ કર્મીઓનું કર્મફળ છે, અને જ્ઞાની નામ ચ જ્ઞાનફલમ. જે લોકો વ્યવહાર વગેરેને છોડીને, સંન્યાસ વગેરે ધારણ કરીને ઈશ્વર પ્રાપ્તિની, ઈશ્વરમાં મન, આપણા હૃદયને કેન્દ્રિત કરવાની જે સાધના કરી રહ્યા છે, એ બધા તપસ્વીઓ, યોગીઓ, જ્ઞાનીઓને પણ જ્ઞાનનું જે ફળ પ્રાપ્ત થાય છે, જ્ઞાનનું ફળ છે મોક્ષ. મોક્ષ એટલે પરમાત્માની પ્રાપ્તિ. તો જ્ઞાનનું ફળ, પરમાત્માની પ્રાપ્તિ પણ પરમાત્માને અધીન જ છે. એટલે જ્ઞાનીઓને જ્ઞાનનું ફળ એવું મોક્ષ પણ પરમાત્માને અધીન જ છે. હું આટલી સાધના કરીશ, આટલા જપ કરીશ, આવી રીતે આમ કરીશ, તેમ કરીશ,
પરમાત્માની પ્રાપ્તિ એ અહંકારપૂર્વકની કોઈ સાધનાનું ફળ નથી. એટલે કોઈ કર્મનું ફળ પરમાત્માની પ્રાપ્તિ નથી. પરમાત્માની પ્રાપ્તિ કોઈ સાધનાનું કોઈ કર્મનું ફળ હકીકતમાં નથી. એટલે આપણે કંઈક કરીએ અને પરમાત્માની પ્રાપ્તિ થાય એવું નથી. યસ્માદ જ્ઞાનીનામ જ્ઞાનફલમ મદ અધીનમ એવ. પરમાત્મા અહીંયા શ્રી કૃષ્ણ પરમાત્મા કહી રહ્યા છે, ભગવાનના મુખમાં ભાષ્યકાર આવી રીતે શબ્દો મૂકે છે, યસ્માદ મદ અધીનમ જ્ઞાનીનામ જ્ઞાનફલમ. તો જ્ઞાનની જે કોઈ સાધના આ ભગવદ્ ગીતામાં પણ ઉપદેશાયેલી છે, વિષાદ યોગ, એટલે બધું જ પરમાત્માની કૃપા કે અનુગ્રહથી સંપન્ન થાય છે. વિષાદ યોગ જે પ્રથમ અધ્યાય છે એની વિચારણા કરીએ એટલે સંસારની પરીક્ષા કરવાની વિચારણા આપણને પ્રથમ અધ્યાયમાંથી મળે છે. અર્જુને સંસારની, જગતની, સ્વજનોની વગેરે બધાની પરીક્ષા કરી કે આ મને યુદ્ધ જીતી જઈશ, આ રાજ્ય પ્રાપ્ત થશે, અથવા તો યુદ્ધમાં સામી છાતીએ જો લડીશ અને દેહનો ત્યાગ કરવો પડશે તો સીધું સ્વર્ગનું રાજ્ય મળશે. એટલે જે ક્ષત્રિય યોદ્ધો હોય એ આવી રીતે જ્યારે સામી છાતીએ યુદ્ધમાં લડે અને એનો દેહ વિદાય થાય તો સીધી એને સ્વર્ગની પ્રાપ્તિ થતી હોય છે. એટલે સ્વર્ગનું રાજ્ય મળે કે પછી આ સંસારમાં ચક્રવર્તી સમ્રાટ બની જવું, તો પણ હું દુઃખથી મુક્ત થયું એવું કંઈ જોતો નથી. નહીં પ્રપશ્યામી મમાપનુદ્યાત યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ. બીજા અધ્યાયમાં જે 8મો શ્લોક છે એ અર્જુનની શરણાગતિ સૂચવે છે કે સંસારનો કોઈ ઉપાય એવો હું જોતો નથી જે મને દુઃખથી મુક્ત કરે. એટલે કે દુઃખ મુક્તિનો એક પણ ઉપાય હું આ જગતમાં જોતો નથી. અને ભગવાન એટલે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. તમારી શરણે આવેલો છું, તમે મને એક ઉપદેશ આપો. તો અર્જુન વિષાદ યોગ, વિષાદ જ્યારે વિષાદ ઉપર, વિષાદ એટલે દુઃખ કે શોક, આપણા જીવનમાં કોઈ અણધારી ઘટના ઘટે, અપમાન થાય કે ગમે તે ધંધામાં કંઈ નુકસાન થાય, કોઈક અણધારી દુઃખદ ઘટના ઘટે, ધારી ન હોય એવી ઘટના ઘટે, ત્યારે ફસડાઈ પડીએ એના કરતાં એ ઘટનાને કોઈક રીતે ઈશ્વર સાથે જોડીએ અને વિચાર કરીએ. એટલે વિષાદ જ્યારે યોગ બને, યોગ એટલે પરમાત્માની પ્રાપ્તિનું સાધન, એ જીવનમાં બનનારી દરેકે દરેક ઘટના કોઈક રીતે ઈશ્વર સાથે જોડાઈ જવાનું નિમિત્ત બનવી જોઈએ. કોઈક રીતે ઈશ્વરનો સર્વકર્તા કર્મફળ વિધાતા રૂપે આપણે સ્મરણ કરીએ. એટલે સંસારની પરીક્ષા કરવાથી વૈરાગ્ય પ્રાપ્ત થઈ જ જાય ને એવું નથી. ઈશ્વરની કૃપા હશે તો જ વૈરાગ્ય પ્રાપ્ત થશે. એમને જગતની પરીક્ષા કરવાથી, જગતના અનુભવોની પરીક્ષા કરવાથી પણ વૈરાગ્ય પ્રાપ્ત થઈ જ જાય ને એવું નથી. પરમાત્માની કૃપા હોય તો પરીક્ષા કરવાથી, અનુભવોનું વિશ્લેષણ કરવાથી વૈરાગ્ય પ્રાપ્ત થાય. બીજો અધ્યાય સાંખ્યયોગ, એમાં જ્ઞાનનો ઉપદેશ આપ્યો. તો એમાં પણ જે જ્ઞાન નિષ્ઠાનું વર્ણન કર્યું છે, સ્થિતપ્રજ્ઞનું વર્ણન કરેલું છે, આત્માનાત્મ વિવેકનું વર્ણન કર્યું છે, એ જ્ઞાન પણ પરમાત્માની કૃપા હોય તો જ આપણા હૃદયમાં સ્થિર થાય. ત્રીજો છે કર્મયોગ. કર્મ પણ ક્યારે પરમાત્માની પ્રસન્નતા માટે થઈ શકે. અનયા પૂજયા શ્રી પરમેશ્વર પ્રિયતામ. આપણે જે પૂજા સંપન્ન થાય પછી કહીએ છીએ આ પૂજા દ્વારા મારા ઈષ્ટ દેવતા વગેરે જે છે પ્રસન્ન થાય. તો પૂજા પણ, પૂજાથી આપણા ઈષ્ટ દેવતા જેની પૂજા કરી છે ગુરુ મહારાજ ક્યારે પ્રસન્ન થાય? ગુરુ મહારાજની, ભગવાનની કૃપા હોય ને તો આપણું કર્મ કર્મયોગ બને. આપણા પુરુષાર્થથી આપણું કર્મ યોગ બુદ્ધિપૂર્વક થઈ જાય, સમત્વ બુદ્ધિપૂર્વક થઈ જાય ને એવું નથી. એટલે ઈશ્વરની કૃપા હોય તો જ આપણું કર્મ કર્મયોગ બને. ચોથો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ એટલે ઈશ્વર વિષયક જે જ્ઞાન છે એને જીવંત બનાવી રાખીને આપણે કર્મ કરતા હોઈએ. આપણા જીવનનો દરેકે દરેક વ્યવહાર ઈશ્વર તત્વના સમજપૂર્વકનો હોય. એવું ક્યારે હોય? એ પણ ઈશ્વરની કૃપા જ છે. આપણા સામર્થ્યથી આપણે ઈશ્વરના અનુસ્મરણ પૂર્વક આપણો બધો જ વ્યવહાર કરીએ એવું સંભવતું નથી. એટલે ઈશ્વરની કૃપા મુખ્ય છે, ઈશ્વરનો અનુગ્રહ મુખ્ય છે. એની પ્રસન્નતા જે છે એ આપણા જીવનમાં સૌથી વધારે અગત્યની હોવી જોઈએ. 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગ. કર્મો, વ્યવહારને છોડી ક્યારે શકીએ આપણે?
વ્યવહારને, કર્મોને, કર્તવ્યોને છોડવાથી સુખ કે પરમાત્માની પ્રાપ્તિ ક્યારે થાય? વ્યવહારને, કર્મો, કર્તવ્યોને એવી રીતે છોડવા પડે કે જેથી પરમાત્માની પ્રાપ્તિ થાય. એવું પણ ક્યારે થાય? આપણા સામર્થ્યથી ન થાય. ઈશ્વરનો અનુગ્રહ જરૂરી છે, ઈશ્વરની ભક્તિ જરૂરી છે. ધ્યાન યોગ, પરમાત્મામાં આપણા મન બુદ્ધિને પરોવી શકીએ, એ પણ ઈશ્વરની કૃપા માત્ર છે. આપણા જીવનની દરેકે દરેક ઘટના, દરેકે દરેક ક્ષણ ઈશ્વરનો અનુગ્રહ જ છે, એવું વારંવાર મનને કહેતા રહેવાનું છે. એટલે ઈશ્વરના અનુગ્રહ વિના એક પણ સાધના જે છે એ સફળ થતી નથી. તો આપણી સાધનાની સફળતા કઈ કહેવાય? સાધનાના પરિણામે આ મળે તે મળે એવું નહીં. ઈશ્વર પ્રસન્ન થાય ને એને સફળતા કીધી છે. એ કર્મયોગી કે ભક્ત વગેરે જે છે હંમેશા સફળ હોય. કેમ? કારણ કે એ પોતાનું કર્મ જે છે ઈશ્વરની પ્રસન્નતા માટે કરે છે, ઈશ્વરના ચરણે ધરે છે. એટલે ઈશ્વરના ચરણે ધરીએ એટલે ઈશ્વર પ્રસન્ન થાય એવી ભાવના હોય છે. ઈશ્વરાર્પણ ભાવના છે સમત્વ બુદ્ધિ કર્મયોગ વગેરેમાં. તો ઈશ્વરાર્પણ ભાવના છે. ભગવાનને કંઈક અર્પણ કરીએ એટલે ભગવાન પ્રસન્ન થાય. ભગવાનને કંઈ અર્પણ કરીએ એટલે ભગવાન પ્રસન્ન થાય એવું કઈ રીતે સમજે? ભગવાન ખુશ થયા, પ્રસન્ન થયા છે કે નહીં એ ખબર કઈ રીતે પડે? અરીસો હોય, આમાં તિલક કરવું છે આપણને, તો આપણને તિલક કરવું હોય તો અરીસા સિવાય બીજું કોઈ સાધન આપણી પાસે છે નહીં. આપણે આપણો ચહેરો, મુખ વગેરે જોઈ શકવાના નથી. અરીસા સામે ઊભા રહીએ પછી તિલક ક્યાં કરીએ છીએ? હકીકતમાં સૈદ્ધાંતિક રીતે તો આપણે અરીસામાં દેખાતા આપણા પ્રતિબિંબને તિલક કરીએ છીએ. આપણું મુખ તો આપણને દેખાતું નથી. એટલે અરીસામાં જ્યાં આપણું આવી રીતે સ્થાન હોય તિલક કરવાનું, એટલે તિલક હકીકતમાં તો પ્રતિબિંબને કરીએ છીએ. અરીસામાં જ્યાં આપણું પ્રતિબિંબ દેખાય ને, આપણે આમ ઊભા હોઈએ તો પછી અહીં કરીએ. એટલે જ આપણું મુખ જ્યાં હોય ને, પ્રતિબિંબ જ્યાં હોય ને ત્યાં તિલક કરીએ છીએ. પ્રતિબિંબમાં તિલક કરવાથી લાભ શું થાય છે? કે બિંબને તિલકનો લાભ થઈ જાય છે. એમ આ જ વસ્તુ છે. ઈશ્વરને સમર્પિત કરવાથી આપણું કર્મ, આપણી સાધના, આપણે જે કંઈ પણ કરતા હોઈએ, આપણા કર્તવ્યો એ ઈશ્વરને સમર્પિત કરીએ ત્યારે ભગવાન એને ગ્રહણ કરી લે છે અને આપણા હૃદયમાં પ્રસન્નતા, આ પૂજા જે છે ભગવાનને સમર્પિત થઈ એનાથી હૃદયમાં જે સંતોષ કે પ્રસન્નતા જન્મે છે એટલે ઈશ્વર પ્રસન્ન થયા એવું કહી શકાય. જે કર્મ કરવાથી આપણા હૃદયમાં ટાઢક વળે, આપણા હૃદયમાં સંતોષ અને પ્રસન્નતા થાય, એ કર્મથી ઈશ્વર પ્રસન્ન થઈ ગયા છે એવું સમજવું જોઈએ. તો આ પ્રમાણે કર્મયોગ બધો અને 7 થી 12 અધ્યાયમાં તો ભગવાને ભક્તિ યોગનો ઉપદેશ આપેલો જ છે. ભક્તિ યોગ એટલે ઈશ્વરની ભક્તિ કે શરણાગતિ પૂર્વકનું જીવન જીવીએ તો ઈશ્વરના મહિમા જ્ઞાન વગેરે, વિભૂતિ વગેરેનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય. વધારે ને વધારે પ્રેમ આપણને ઈશ્વર માટે જન્મે. આપણું સમગ્ર વ્યક્તિત્વ છે એમાં રોમે રોમમાં ઈશ્વર પ્રેમ પ્રગટ થતો હોય. તો એવી વિચારણા 7 થી 12 અધ્યાયમાં કરી. આ પણ ઈશ્વરની કૃપાથી જ ઈશ્વરની ભક્તિ પ્રાપ્ત થતી હોય છે. ઈશ્વરની ભક્તિ પણ આપણી કોઈ સાધના કે આરાધનાનું ફળ નથી. એટલે ઈશ્વરની કૃપા, ઈશ્વરનો અનુગ્રહ જે છે એ જ સૌથી વધારે મહત્વનો છે. તો આ પ્રમાણે મદ અધીનમ કર્મિણામ કર્મફલમ જ્ઞાનીનામ જ્ઞાનફલમ. તો એવું કીધું એટલે અતઃ ભક્તિ યોગેન મામ યે સેવન્તે તે મમ પ્રસાદાદ જ્ઞાન પ્રાપ્તિ ક્રમેણ ગુણાતીતાઃ મોક્ષમ ગચ્છન્તિ. 14મો અધ્યાય ગુણાતીતના લક્ષણો, જે 14મા અધ્યાયમાં સૌથી છેલ્લે થોડા શ્લોકો જે છે એમાં પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ વગેરે બધા શ્લોકો છે એમાં ગુણાતીત જે જ્ઞાનનિષ્ઠ મહાત્માઓ છે એના લક્ષણો કીધા છે. તો જેને બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞતા એ જ મોક્ષ છે, એ જ જીવનની કૃતકૃત્યતા છે, પરિપૂર્ણતા છે. તો એ જ જીવનની કૃતકૃત્યતા, પરિપૂર્ણતાને સત્વ, રજસ, તમસ એ 3 ગુણોના સંદર્ભમાં 14મા અધ્યાયમાં ભગવાને ઉપદેશી છે. એટલે જે સ્થિતપ્રજ્ઞાના લક્ષણો છે એવા ને એવા જ ગુણાતીતના લક્ષણો છે. તો ગુણાતીત કેવી રીતે થવું? ગુણાતીત થવું એટલે મોક્ષ કે પરમાત્માની પ્રાપ્તિ કરવી. સત્વ, રજસ, તમસ જે 3 માયાના ગુણો છે એનાથી પર થઈ જવું, અતીત થઈ જવું. એવું ગુણાતીત કઈ રીતે થાય? ભક્તિ યોગેન મામ યે સેવન્તે,
જે ભક્તિયોગપૂર્વક મારું સેવન કરે છે તે મમ પ્રસાદાદ જ્ઞાન પ્રાપ્તિ ક્રમેણ ગુણાતીતા મોક્ષમ ગચ્છન્તિ. એ મારા પ્રસાદથી, મારા અનુગ્રહથી એમને જ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્રિગુણ સ્વરૂપ, ત્રિગુણાતીત સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને એ ક્રમે એ લોકો મોક્ષને પ્રાપ્ત થાય છે. એટલે મત પ્રસાદાત એટલે ભક્તિયોગપૂર્વક મારું જે સેવન કરે છે એ મત પ્રસાદાત મારા પ્રસાદ, મારી પ્રસન્નતાથી આવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરે છે, અને ગુણાતીતા મોક્ષમ ગચ્છન્તિ, તો ગુણાતીત થાય છે, મોક્ષને પ્રાપ્ત થાય છે. તો 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ, તો 14મા અધ્યાયમાં આ પ્રમાણે ભગવાને વર્ણન કરેલું છે, ગુણાતીત કે મોક્ષનું વર્ણન કરેલું છે. તો એ કેવી રીતે પ્રાપ્ત થાય? તો જ્ઞાન પ્રાપ્તિ ક્રમેણ, તો પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. તો પરમાત્મા પોતે સામે ચાલીને પરમાત્માના પુરુષોત્તમ સ્વરૂપનું અહીંયા જ્ઞાન કહી રહ્યા છે. પરમાત્માને જાણવા પડે, જ્ઞાન પ્રાપ્તિ ક્રમેણ એવું જે કીધું છે. એટલે ઈશ્વરની શરણાગતિ, ભક્તિ યોગ એટલે શરણાગતિ. તો ઈશ્વરની શરણાગતિ પૂર્વક ઈશ્વરનું સેવન કરીએ તો જ્ઞાન પ્રાપ્ત થાય, અને જ્ઞાન દ્વારા મોક્ષ કે પરમાત્માની પ્રાપ્તિ થાય. તો આ પ્રમાણે આ 20 શ્લોકોનો 15મો અધ્યાય છે પુરુષોત્તમ. એટલે પુરુષોત્તમ 15મો અધ્યાયમાં 5 વિભાગ પૂર્વક આપણે એના એટલે ભગવાને એ પ્રમાણે ઉપદેશ આપેલો છે. 1 થી 2.5 શ્લોકો, એટલે 1 થી જે 2.5 શ્લોકો છે એમાં સંસારનું વર્ણન કરેલું છે. સંસાર વૃક્ષ ઉર્ધ્વમૂલમ અધઃશાખમ વગેરેથી શરૂઆત થાય છે. તો સંસાર રૂપી વૃક્ષ છે, સંસારને વૃક્ષની ઉપમા આપેલી છે. તો વૃક્ષમાં ડાળીઓ હોય, પાંદડા હોય, ફૂલ હોય વગેરે બધું હોય. તો સંસાર રૂપી આ સમગ્ર જગત જે છે, બ્રહ્માંડ છે, એને વૃક્ષ સાથે સરખાવેલું છે, અને એ વૃક્ષનું મૂળ પરમાત્મા પોતે છે. તો સંસાર વર્ણન એટલે 1 થી 2.5 શ્લોકમાં આવી રીતે સંસારનું વર્ણન છે. પછી 2.5 થી 5 શ્લોક સુધી મોક્ષના સાધનોનું નિરૂપણ છે. તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિ પ્રસૃતા પુરાણી વગેરે. તમેવ આદ્યમ પુરુષમ પ્રપદ્યે, પ્રપદ્યે એટલે શરણાગતિ, નિર્માણ મોહાજિત સંગદોષા વગેરે બધા જે શ્લોકો છે એમાં મોક્ષના સાધનોનું નિરૂપણ થયેલું છે, મોક્ષ પ્રાપ્તિના જે સાધનો છે. પછી 7 થી 15મા અધ્યાયમાં ભગવાન જે કંઈ છે ભગવાન જ છે. બ્રહ્મ એટલે કે પરમાત્મા, પરમાત્મા સર્વ છે. જે કંઈ છે એ પરમાત્મા છે. પરમાત્મા જ સંપૂર્ણ ચરાચર જગત રૂપે વ્યક્ત થઈ રહ્યા છે, એના અંતર્યામી રૂપે પણ વ્યક્ત થઈ રહ્યા છે. સમગ્ર જગતમાં જે કાયદાઓ પ્રવર્તમાન છે એ કાયદાઓ રૂપે પણ પરમાત્મા છે, અને કાયદાના ઘડનાર રૂપે પણ પરમાત્મા છે. તો કાયદાઓ એને ઈશ્વરની અપરા પ્રકૃતિ કહેવાય. પૃથ્વી અપરા પ્રકૃતિ એટલે જે કંઈ આપણને જણાય છે, અનુભવાય છે, પંચમહાભૂત, અને એનું કારણ એવું સમષ્ટિ બુદ્ધિ, એનું કારણ એવું અવ્યક્ત કે માયા જે કહેવાય છે, આ બધું અપરા પ્રકૃતિ કહેવાય. એ અપરા પ્રકૃતિને કાયદાઓ કીધા છે, અને એમાં પરા પ્રકૃતિ રૂપે એના નિયંત્રણ, નિયમન, અંતર્યામી રૂપે પરા પ્રકૃતિ એટલે કે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે. એવી રીતે પરમાત્માએ પોતાનું પરમાત્મત્વ, પરમાત્મત્વ એટલે સર્વ રૂપે રહેલા હોવાપણું, સર્વપણું પરમાત્માએ આટલા શ્લોકોમાં 7 થી 15 શ્લોકોમાં સમજાવ્યું. 16 થી 18 એટલે જે 3 શ્લોકોમાં છે ક્ષર અને અક્ષર પુરુષ. ક્ષર પુરુષ એટલે અપરા પ્રકૃતિ જે આપણને જણાય છે, અને ક્ષરનું કારણ એવું અક્ષર. અક્ષર એટલે અહીંયા અક્ષર પરમાત્માની વાત નથી, પરંતુ ક્ષરનું કારણ એવું અક્ષર એટલે માયા કે અવ્યાકૃતની વાત થઈ છે. ક્ષર અને અક્ષરથી અતીત જે છે એવું પુરુષોત્તમ, પુરુષસ્ત્વંતુ અન્ય, એવી રીતે પરમાત્માએ કીધું છે. એટલે 16 થી 18 શ્લોકમાં બ્રહ્મણ પરમાત્મન પુરુષોત્તમત્વ. તો પુરુષોત્તમ કોને કહેવાય એ 16 થી 18 શ્લોકમાં કીધું. અને પુરુષોત્તમના જ્ઞાનનું ફળ એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાદ કૃતકૃત્યશ્ચ ભારત. જે 15મા અધ્યાયનો છેલ્લો શ્લોક છે એમાં એતદ બુદ્ધ્વા, પરમાત્માનું પુરુષોત્તમત્વ જાણીને બુદ્ધિમાન સ્યાત, તો બુદ્ધિમાન કહેવાય, એને જ ખરો બુદ્ધિમાન કહેવાય, જે પરમાત્માના પુરુષોત્તમ સ્વરૂપને જાણી લે છે અને કૃતકૃત્ય એને થઈ જાય છે. એટલે પરમાત્માના
જ્ઞાનનું જે ફળ છે એ મોક્ષ વગેરે એમાં સમજાવવામાં આવેલું છે. હા, તો પહેલો શ્લોક છે એ આપણે બોલીએ હવે. 15મો અધ્યાય. સંસાર વૃક્ષ, તો સંસાર સાથે સંસારને વૃક્ષની ઉપમા આપી છે. તો વૃક્ષ અને સંસારમાં કઈ કઈ સરખામણી છે, સમાન વસ્તુઓ કઈ છે એ ભગવાન અહીંયા સમજાવી રહ્યા છે. આમ તો બધાને મોઢે જ હશે, પણ ચાલો. 307 નંબરનું પાનું છે. અથ પંચદશોऽધ્યાયઃ. શ્રી ભગવાનુવાચ. ઊર્ધ્વમૂલમદશાખम् અશ્વત્થં પ્રાહુરવ્યયં છંદાંસि યસ્ય વર્ણાનિ યસ્तं વેદ સ વેદવિદ. અધશ્ચોર્ધ્વં પ્રસૃતાસ્તસ્ય શાખાઃ ગુણપ્રવૃદ્ધા વિષયપ્રવાલાઃ. અધશ્ચ મૂલાન્યનુસन्तતાનિ કર્માનુબંધીનિ મનુષ્યલોકે. ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાન્તો ન ચાદિર્ન ચ સંપ્રતિષ્ઠા. અશ્વત્થમેनं સુવિરૂઢમૂલम् અસંગશસ્ત્રેણ દૃઢેન છિત્વા. 3 શ્લોક જે છે, 3 શ્લોક એટલે એમાં 2.5 શ્લોક સુધી સંસાર વૃક્ષનું વર્ણન છે. પીપળાના વૃક્ષ સાથે સંસારને સરખાવેલો છે. અશ્વત્થ વૃક્ષ એટલે અશ્વત્થ તને થ જોડાયેલો છે, અશ્વસ્થ એવું નથી. અશ્વત્થ વૃક્ષનું નામ છે પીપળો. તો પીપળાના વૃક્ષ સાથે ભગવાને આ સંસારને સરખાવેલો છે. તો પીપળાના વૃક્ષમાં અને સંસારમાં કઈ કઈ સમાનતા છે? તો સંસારને વૃક્ષ કેમ કીધો છે? તો પીપળાનું વૃક્ષ બહુ મોટું હોય, એ અત્યંત વિશાળ હોય. તો સંસારનો પણ અત્યંત વિશાળ છે, ક્યાંય છેડો આવે એવો નથી. વૈજ્ઞાનિકો એક પછી બીજી, ત્રીજી પછી એમ કરીને કેટલી ગેલેક્સીઓ શોધ્યા જ કરે છે કે આ કેટલા પ્રકાશ વર્ષ દૂર એક તારો છે, એમાં આવી રીતે કંઈક સંભાવના છે વગેરે વગેરે. જગતનો છેડો શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે વૈજ્ઞાનિકો. અનેક બધા ઉપકરણો, સાધનો, રોકેટ વગેરે શોધીને રોકેટને ત્યાં મોકલે, ઓલી ગેલેક્સીમાં મોકલે ને આમ તેમ વગેરે બધું દેશનો છેડો શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે વૈજ્ઞાનિકો. એવા ઉપકરણો વિકસાવે છે કે આ જગતનો છેડો ક્યાં છે ને અમારે જોવો છે. તો જગતનો છેડો ક્યાંય મળે એવો નથી. જગતનો છેડો કેમ ના મળે? જગતનો છેડો શોધવાનો જે પ્રયત્ન છે ને એ વૈજ્ઞાનિકોનો કેવો છે, માથે ઓલી જે કામદાર મિલ હોય, કયા કોલસાની ખાણવાળા, બધા કોલસાની ખાણમાં દરેક જે મજૂરો હોય એને આવી રીતે માથે ટોર્ચ પહેરાવી દેવામાં આવે કે આ એક અંદર ખોંડું આપણે ખાડો ખોદેલો હોય વગેરેમાં. તો માથે ટોર્ચ લઈને એ અંધારું શોધવાનો પ્રયત્ન ક્યાં સુધી ચાલે? એ લોકોને અંધારું મળે ખરું? માથે ટોર્ચ ચાલુ રાખે અને અંધારું શોધવાનો પ્રયત્ન કરે છે. વૈજ્ઞાનિકોનો આવો જ પ્રયત્ન છે. જગતના છેડાને શોધવાનો પ્રયત્ન કરે છે કે ક્યાં જગત પૂરું થશે. કોઈ દિવસ છેડો મળે જ નહીં. એ બ્રહ્માંડ કે સંસાર અનંત છે. અને પછી ચાલો બાહ્ય છેડો અનંત છે, આંતર છેડો એટલે નાની વસ્તુ, રાઈનો દાણો, ચલો એનું વિભાજન કરીએ તો અણુ, પરમાણુ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, એવી રીતે પણ જેને ક્વોન્ટમ ફિઝિક્સ કહેવામાં આવે છે, અત્યારે બહુ જ એની ચર્ચા થતી હોય છે. ક્વોન્ટમ ફિઝિક્સના વૈજ્ઞાનિકો જે છે એ લોકો આ જે 3જા શ્લોકની લીટી છે ને, નરૂપમસ્યેહ તથોપલભ્યતે, એ ક્વોન્ટમ ફિઝિક્સના વૈજ્ઞાનિકો એવું જાણી ચૂક્યા છે કે આ જગત છે ને જેવું જણાય છે ને એવું છે નહીં, કંઈક ચમત્કાર છે આ જગતમાં. એટલે જગતનો અંદરનો છેડો શોધવાનો પણ વૈજ્ઞાનિકો પ્રયત્ન કરી રહ્યા છે. નાનામાં નાના કણને પણ ભેદીને એની અંદર શું છે, એની અંદર શું છે, એની અંદર શું છે, એ પણ છેડો મળે એવો જ નથી. અત્યારે
લેટેસ્ટ જે શોધ કરી છે, જર્મની અને ફ્રાન્સ, આ બે દેશો વચ્ચે લોકોએ ટનલ બનાવી છે. અને ટનલ બનાવીને એ લોકો નાનામાં નાના કણનું ભેદન કરે છે અને પછી બોઝોન પાર્ટિકલ કરીને એક વસ્તુ એમણે શોધી છે જે સૌથી નાની છે. તો સૌથી નાની છે. પછી અત્યારે અમારી પાસે સૌથી નાની વસ્તુ આ બોઝોન પાર્ટિકલ છે એવું વૈજ્ઞાનિકો કહે છે. અત્યારે આ નાનામાં નાની છે. એટલે ભવિષ્યમાં કોઈક એવા સાધનો અમે વિકસાવીશું તો એનો પણ છેડો શોધવાનો અમે પ્રયત્ન કરીશું. એ જગતનો બાહ્ય છેડો અને સૂક્ષ્મ છેડો, સ્થૂળતામાં પણ એનો અંત નથી, સૂક્ષ્મતામાં પણ એનો અંત નથી. તો સંસાર એટલે કે સંસાર રૂપી વૃક્ષ છે, પીપળાનું વડનું વૃક્ષ અત્યંત મહાન છે, અનંત છે, વિશાળ છે, એનો છેડો મળે એમ નથી. આદ્યંત રહિતત્વમ, સંસાર આદિ અને અંતથી રહિત છે. પીપળાનું ઝાડ વગેરે જે છે એ કેવી રીતે ઉગતું હોય છે? જનરલી એને બીજ વાવીને કંઈ વાવવામાં આવે ઉગી જાય છે એવું નથી. જ્યારે આ જે કબૂતર અથવા તો ચકલી વગેરે જે છે એની જે ચરક હોય એમાંથી જે ગમે ત્યાં આપોઆપ ઉગી જાય છે. તો પીપળાનું જે વૃક્ષ છે એનું બીજ કયું? તો આવી રીતે બીજ જ્યાં ગમે ત્યાં પડે અને આપોઆપ ધાબા ઉપર પણ ઉગી જાય અને આવી રીતે જે લાઈન હોય ઊભી અને જે દિવાલો એમાં પણ એ ઉગી જાય છે. તો એનું બીજ ક્યાંક હોવું જોઈએ. આટલું મોટું વૃક્ષ છે તો બીજ હોવું જોઈએ. તો બીજ પહેલાં આવ્યું કે વૃક્ષ પહેલાં આવ્યું? આપણે ઘણીવાર પ્રશ્ન થતો હોય છે કે બીજ પહેલાં આવ્યું કે વૃક્ષ પહેલાં આવ્યું? તો એનો શું જવાબ છે? ભગવાને પહેલાં બીજ બનાવ્યું હશે તો એ બીજ હંમેશા શેમાંથી જન્મે? ફળમાંથી જન્મે. અને ફળ શેમાંથી જન્મે? ફૂલમાંથી જન્મે, પુષ્પમાંથી જન્મે. પુષ્પ શેમાંથી જન્મે? ડાળીમાંથી જન્મે. ડાળી શેમાંથી જન્મે? એ મુખ્ય જે શાખા હોય, થડ શાખા વગેરેમાંથી. થડ શાખા હોય એટલે વૃક્ષ હોય, તો વૃક્ષનું પણ મૂળ હોય. તો મૂળ શેમાંથી આવ્યું? અંકુરમાંથી આવ્યું. અંકુર શેમાંથી આવ્યો? બીજમાંથી આવ્યો. તો બીજ, અંકુર, વૃક્ષ એમ કરીને આખી એક ચક્રાત્મક આ વસ્તુ છે. સાંકળ હોય, ગાય ભેંસને બાંધવાની જે સાંકળ હોય એમાંથી કયો મણકો પહેલો કહેવાય? આમ સાંકળની શરૂઆત ક્યાંથી થઈ કહેવાય? ગમે તે સાંકળનો મણકો જે છે એ પહેલો જ કહેવાય ને. આપણે માળા કરીએ તો એમાં તો ઓલું મેરું હોય એટલે ખબર પડે કે આની શરૂઆત થાય. ગાયની ભેંસની જે બાંધવાની સાંકળ હોય એટલે આ જગત જે છે ને આ સાંકળ જેવું છે. જગત ઉત્પત્તિ સ્થિતિ પ્રલય, ઉત્પત્તિ સ્થિતિ પ્રલય બધું ચાલુ જ છે અનાદિકાળથી. આટલા વર્ષો પહેલા જગતનો જન્મ થયો એવું બધું નથી. વૈજ્ઞાનિકો કહે છે આટલા અબજ પ્રકાશ વર્ષ પહેલા જગતનો જન્મ થયો. હકીકતમાં ઉત્પત્તિ સ્થિતિ પ્રલય અનાદિકાળથી ચાલુ જ છે. પહેલું બીજ આવ્યું કે પહેલું વૃક્ષ આવ્યું? આપણને સંતોષકારક જવાબ જોઈતો હોય ને તો જગતનું સાચું સ્વરૂપ સમજવું પડે પહેલાં. એટલે પહેલા 2.5 શ્લોક છે ને એમાં ભગવાન જગતને ઓળખાવે છે. આપણને સંતોષકારક મતલબ બેમાંથી પહેલું કોણ એવું આપણને જોઈતું હોય તો આપણે એક સ્વપ્નનું ઉદાહરણ લઈએ. સ્વપ્નમાં સરસ ઊંઘ આવે છે એમ કરીને આપણે ગાઢ નિદ્રામાં એક સુંદર સ્વપ્ન જોયું. પિતા અને પુત્ર જાય છે, આવી રીતે ખેતરમાં જાય છે, કંઈક જે સ્વપ્ન આવ્યું હોય તો સ્વપ્નમાં જ્યારે સ્વપ્નું આવે ત્યારે પિતા અને પુત્ર એ જે સંબંધ છે એમાં પિતા થોડીક ક્ષણ વહેલા આવે અને પુત્ર પછી આવે ને. પિતા અને પુત્ર વચ્ચે આવી રીતે 30-40 વર્ષનો સમયગાળો તો હોવો જોઈએ ને. એટલે પિતા પહેલા આવે. સપનામાં પહેલા પિતાનું સર્જન થાય અને પછી પુત્રનું સર્જન થાય ને. સપનામાં એક ઝાડ જોયું તો ઝાડનું બીજ અને ઝાડ પોતે બંને એક સાથે કલ્પાય છે. એટલે સ્વપ્નમાં એવું નથી કે આ પહેલા પિતા હોય અને પછી પુત્ર હોય. સ્વપ્નમાં પિતા અને પુત્ર વચ્ચે કાર્યકારણ સંબંધ હોતો નથી. એ સ્વપ્નમાં પિતા અને પુત્ર બંને એક સાથે કલ્પાય છે. બંનેની ઉંમર એક સરખી જ હોય. જે ક્ષણે સ્વપ્નું આવ્યું એ ક્ષણથી જ પિતા અને પુત્ર જન્મે છે. તો એવી રીતે હકીકતમાં બીજ પહેલું કે વૃક્ષ પહેલું બંને સાથે આવેલા છે.
ભગવાને આખા જગતનું સંકલ્પપૂર્વક સર્જન કરેલું છે. જેમ સપનું એ આપણા સંકલ્પપૂર્વકનું સર્જન છે, એવી રીતે આ સમગ્ર જગત ભગવાનના સંકલ્પપૂર્વકનું સર્જન છે. ભગવાનના સંકલ્પપૂર્વકના સર્જનમાં જે કંઈ છે ને એ સંકલ્પથી વધીને કશું જ નથી. ચૈતન્ય સ્વરૂપ પરમાત્માના સંકલ્પપૂર્વકનું સર્જન છે. એટલે બીજ પહેલું કે વૃક્ષ પહેલું હકીકતમાં બંને સાથે કલ્પાયેલા છે. ભગવાને એક સાથે સમગ્ર દેશ અને સમગ્ર કાળનો સંકલ્પ કરેલો છે. એટલે બંને સાથે, મરઘી પહેલી કે ઈંડું પહેલું, બંને સાથે કલ્પાયેલા છે. એટલે આનો જવાબ વિજ્ઞાન પાસે નથી. વિજ્ઞાન ખાલી એટલું શોધી શક્યું છે, નરૂપમસ્યેહ તથોપલભ્યતે. અને અંત ક્યારે આવશે આ સંસારનો? જાતે એની મેળે અંત આવવાનો નથી. જ્ઞાન દ્વારા સંસારનો અંત આવે છે. જ્ઞાન વગર આપણે પરમાત્માની પ્રાપ્તિનો પ્રયત્ન ના કરીએ ને તો આ સંસાર ચાલુ જ રહેવાનો છે. એટલે આપણે આપણું જ્ઞાન પ્રાપ્તિ દ્વારેણ ગુણાતીતાઃ મોક્ષમ ગચ્છન્તિ કીધું. એટલે એ ત્યારે જ થાય. જ્ઞાન વગર સંસારનો અંત આવવાનો નથી. એટલે આદ્યંત બંને આદિ અંતથી રહિત છે. અનિર્વચનીયત્વમ, સંસાર વિશે કશું કહી ના શકાય કે પહેલું કોણ વગેરે આપણે જે વિચાર કર્યો એને અનિર્વચનીય. આ સંસાર સુખી છે, સુખનું સાધન છે કે દુઃખનું સાધન છે? આ સંસાર સુખદ છે કે દુઃખદ છે? ભર્તૃહરિ મહારાજ બહુ સુંદર રીતે આ બધી વસ્તુઓ સમજાવે છે. ક્યાંક ક્યાંક જગતમાં બહુ સુંદર ધ્વનિ સંભળાય છે, ક્યાંક ક્યાંક હા હા એવા ધ્વનિ પણ સંભળાય છે, ક્યાંક ક્યાંક અંદર સુંદર સુંદર નયન રમ્ય દૃશ્યો જણાય છે, અને ક્યાંક ક્યાંક બહુ જ આવી રીતે ઘૃણા અને એવું જન્મે એવા દૃશ્યો પણ જણાય છે. ન જાને સંસાર કિમ અમૃતમય કિમ વિષમય. આ સંસાર સુખદ છે કે દુઃખદ અમે જાણતા નથી. તો સંસારનું સાચું સ્વરૂપ કેવું છે? હકીકતમાં સંસાર આવો છે એવું કોઈ કહી શકે નહીં. હમણાં જેને આ સંસાર કેટલો સુખદ છે, મારી ઈચ્છા પૂરી થઈ, મારું ધાર્યું થયું, આ સંસાર અને આ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ બહુ સુખદ છે, અને બીજી ક્ષણે ધાર્યું ના થાય, ઈચ્છા પૂરી ના થાય તો પાછા દુઃખમાં ગરકાવ થઈ જઈએ છીએ. સંસારને સુખદ પણ ન કહેવો જોઈએ, દુઃખદ પણ ન કહેવો જોઈએ. સુખ દુઃખ એવી છાપ ન મારવી જોઈએ. મૂલવત્વમ, બંને મૂળવાળા છે. પીપળોનું જે વૃક્ષ છે એનું પણ મૂળ છે, સંસારનું પણ મૂળ છે. તો મૂળ શું છે? ઉર્ધ્વ મૂલમ. જે પરમાત્મા છે એ મૂળ છે, એ ઉર્ધ્વ છે, એટલે અતીત છે, પર છે, એ આપણે સમજવાના છીએ. શાખાવત્વમ, સંસારની અનેક શાખાઓ છે, પીપળાના વૃક્ષની પણ અનેક શાખાઓ છે. 84 લાખ જે યોની વગેરે કીધી છે એ બધી સંસાર રૂપી વૃક્ષની શાખાઓ છે. પર્ણવત્વમ, બધા જે પીપળાના ઝાડને પણ પાંદડા છે, સંસાર રૂપી વૃક્ષને પણ પાંદડા છે. તો કયા પાંદડાઓ છે? પાંદડાઓને લીધે વૃક્ષ જે છે એને પોષણ મળે. તો પાંદડાઓ કયા છે? વેદોક્ત કર્મો જે છે બધા, આપણે જે કર્મો કરીએ એના આધારે ફળ મળે. ફળ મળે એટલે કર્મ અને ફળનું ચક્ર ચાલે, એટલે સંસાર ચાલે. તો વેદોક્ત કર્મો એટલે આપણને જે આપણા ભૂમિકા, આપણી જે રોલ છે, એટલે કે આપણા મોભા પ્રમાણેના જે કર્તવ્યો કર્મો જે છે ને એને પર્ણ સાથે સરખાવેલા છે ભગવાને. ફલવત્વમ, બંનેને ફળ લાગે છે. પીપળાના વૃક્ષને પણ આવી રીતે ફળ લાગે, સંસારમાં પણ આપણે જેવા કર્મો કરીએ કર્મને અનુરૂપ ફળ મળે જ છે. પક્ષી આશ્રયત્વમ, પીપળાના ઝાડ ઉપર પણ પક્ષીઓ માળો બાંધે, એમ સંસાર વૃક્ષ ઉપર દરેકે દરેક ડાળી જે છે, સ્વર્ગલોકની બ્રહ્મલોકની ડાળી ઉપર હોય, મનુષ્ય લોકની ડાળી વચ્ચે હોય, પશુ પક્ષી સ્થાવર બધી નીચી બધી ડાળીઓ છે. તો દરેકે દરેક ડાળીઓ ઉપર પક્ષી એટલે જીવરૂપી, જીવોરૂપી પક્ષી બેઠા છે. તો જીવરૂપી પક્ષી આ સંસાર રૂપી વૃક્ષની ડાળી ઉપર બેઠેલું છે. ચલનવત્વમ, પીપળાનું ઝાડ વગેરે જે કોઈ પણ વૃક્ષ હોય એ હંમેશા હાલતું ચાલતું હોય, સ્થિર ઊભું ના હોય. એમાં સતત કંઈક ને કંઈક ક્રિયાઓ ચાલતી હોય. અંદર મૂળમાંથી એ રસ વગેરે ખેંચે, પાણી ખેંચે, ખાતર ખેંચે, બધા પોષક તત્વો ખેંચીને છેક આવી રીતે પોતાના છેક ડાળીના અગ્રભાગ સુધી પહોંચાડે. તો એમ સંસાર પણ નિત્ય પરિવર્તનશીલ છે. સંસાર એવો ને એવો કાયમ માટે રહે ને એવું નથી. હંમેશા જેમ ગંગાજીનું પાણી છે, લાગે કે ગંગાજી આટલા વર્ષોથી આવી રીતે વહી રહ્યા છે, પણ એક પાણી એનું ત્યાં ને ત્યાં હોતું નથી. પ્રવાહ નિત્યત્વ જેને કહેવાય છે એવું સંસારમાં પણ છે. એવો ને એવો કાયમ ટકે
હું મારી ઉંમર વધે જ નહીં, એવો ને એવું કાયમ રહું, એવું શક્ય જ નથી. પ્રત્યેક ક્ષણે પરિવર્તન પામનારો આ સંસાર છે. અને છેલ્લું છે છેદ્યત્વમ. સંસાર વૃક્ષનો અંત ક્યારે આવે, પીપળાના વૃક્ષનો અંત ક્યારે આવે, એના મૂળમાં છેદીએ ત્યારે. એમ સંસાર વૃક્ષને જે આપણે મૂળ, જે મૂળ એટલે અહીંયા અજ્ઞાનરૂપી મૂળ છે. ઉર્ધ્વમૂલમ અધઃશાખમ અધશ્ચ મૂલાની અનુસંતતાની. એ જે બધા અવાંતર મૂળ બધા જે કીધા છે, બધા મૂળને આપણે કાપી નાખીએ અસંગ શસ્ત્ર વડે, તો સંસાર રૂપી વૃક્ષ જે છે એનાથી કાયમ માટે મુક્તિ મળે. એટલે વૃક્ષને પણ છેદી શકાય છે, સંસાર વૃક્ષને પણ પરમાત્માના જ્ઞાન દ્વારા છેદી શકાય છે. તો આવી વૃક્ષ સાથે પરમાત્માએ સંસારને સરખાવેલો છે. એટલે સંસારને પણ જાણવો જોઈએ, તો સંસારના મૂળ એવા પરમાત્માને જાણવાની આપણી ઈચ્છા જન્મે અને એ જિજ્ઞાસા તીવ્ર થાય. સંસારથી ઉપરામ થવાની ઈચ્છા જન્મે. સંસારમાં જે આસક્ત થઈ જઈએ છીએ કારણ કે સંસારને જાણતા નથી, ઓળખતા નથી. તો સંસારને ઓળખીએ તો સંસાર માટે વૈરાગ્ય જન્મે અને વૈરાગ્યરૂપી અસંગ શસ્ત્ર વડે સંસાર વૃક્ષનો છેદ થાય. અને આગળ ભગવાન બધા સાધનોનો સુંદર ઉપદેશ આપે છે, આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.